ફટાફટમાં સૌપ્રથમ વાત કરી રાજ્યના વરસાદની તો ચાલુ સિઝનની વરસાદ ખેંચાતા રાજ્યમાં દુષ્કાળની ભીતિ છે। ચોમાસાની સિઝનનો 65% ઓછો વરસાદ નોંધાયો। રાજ્યના 207 જળાશયોમાં 98 ડેમોમાં માત્ર 25% જેટલું પાણી, નર્મદા 20 મીટર જેટલો ખાલી, જ્યારે કે માત્ર 3 ડેમમાં પાણી ભરાયા છે। વડાપ્રધાન મોદીના 5 સપ્ટેમ્બરનો ગુજરાતનો પ્રવાસ રદ થયો છે। દિલ્હી ખાતે અન્ય કાર્યક્રમ હોવાથી ગુજરાત નહીં આવી શકે। વડાપ્રધાન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલથી લોકાર્પણ કરશે। સુપ્રીમ કોર્ટમાં જનારા જજમાં ગુજરાતના 2 જજના નામનો સમાવેશ। ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ અને બેલાબેન ત્રિવેદી સુપ્રીમ કોર્ટમાં જશે। સુપ્રીમ કોર્ટ માટે કુલ 9 નામોની નિમણૂક કરાઈ છે। રાજ્યમાં પેટ્રોલ ડીઝલ બાદ હવે સીએનજી ગેસના ભાવમાં વધારો। ગુજરાત ગેસે સીએનજી ગેસમાં ₹2 નો વધારો કર્યો। ભાવ વધતા હવે 54 ને પાર ભાવ થયો। કેન્દ્ર સરકાર આજથી દેશમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કરવાની છે, જેના દ્વારા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો સુધી સરકારની તમામ યોજનાઓનો લાભ પહોંચાડી શકાય। ઈ-શ્રમ પોર્ટલ પર રાષ્ટ્રનું નિર્માણ કરનારા શ્રમિકોનું રાષ્ટ્રીય ડેટાબેઝ પણ તૈયાર કરવામાં આવશે। વિદેશ પ્રધાન જયશંકરની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક। અફઘાનિસ્તાનમાંથી ભારતીય નાગરિકોનું સ્થળાંતર અને અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ અંગે માહિતી આપશે। અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર થઈ શકે છે આતંકી હુમલો। યુકે, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાએ અપીલ કરતા કહ્યું કે લોકો સુરક્ષિત સ્થળે જતા રહે। સ્થળાંતરની કામગીરી ખોરવવાની આશંકા। અફઘાનિસ્તાનમાંથી નાગરિકોના સ્થળાંતર અંગે અમેરિકાના પ્રમુખ બાઇડનની ટ્વીટ કરીને માહિતી આપી। પ્રમુખ બાઇડનની ટ્વીટમાં જણાવ્યું કે અમેરિકી નાગરિકો, અમેરિકાના સહાયકોના સલામત સ્થળાંતર માટે અમે સંપૂર્ણ પ્રયાસ કરીશું। દેશમાં ફરી કોરોના કેસમાં ઉછાળો। એક દિવસમાં 46,265 કેસ પોઝિટિવ આવ્યા। કોરોનાથી 605 દર્દીઓના મોત। દેશમાં નોંધાયેલા કુલ કેસમાંથી કેરળમાં જ 31,445 પોઝિટિવ કેસ। રાજ્યમાં કોરોનાથી 215ના મોત। આમ દેશમાં નોંધાયેલા કેસમાં અડધા કેસ કેરળમાં આવ્યા। અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાનો હાહાકાર। 12 વર્ષના બાળકનું ડેન્ગ્યુથી મોત થયું। એક અઠવાડિયાથી બાળકને તાવ આવતો હતો। માતા પિતાએ બાળકની સારવાર કરાવી હતી। અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે, જો કે તંત્ર આંકડા છુપાવતું હોય તેવું લાગી રહ્યું છે। શહેરમાં 10,000થી વધુ કેસ નોંધાયા હોવા છતાં કોર્પોરેશનના ચોપડે માત્ર 197 કેસ દર્શાવાયા। અમદાવાદમાં એક દિવસમાં મચ્છરજન્ય રોગચાળાના 174 કેસ સામે આવ્યા, જે કોર્પોરેશનના આંકડા કરતાં વધારે છે। શહેરની ખાનગી લેબોરેટરીમાં પણ 20 દિવસમાં રોજ ચિકનગુનિયાના, ડેન્ગ્યુના 500 જેટલા કેસના રિપોર્ટ સામે આવે છે। આમ શહેરમાં 8થી 10 કેસ નોંધાઈ રહ્યા છે। સુરત રેલવે નજીકના ઝૂંપડા હટાવવા સામેનો સ્ટે ઓર્ડર 1 સપ્ટેમ્બર સુધી લંબાવાયો। સુરત સ્ટેશનથી સચિન સુધીના વિસ્તારમાં 5,000 પરિવારની ડિમોલિશનથી અસર થશે। અસરગ્રસ્ત પરિવારની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરાઈ। રાજકોટમાં દૂધની ભેળસેળ અટકાવવા માટે આરએમસીના ફૂડ શાખાની મેગા ડ્રાઈવ। ગોંડલ ચોકડી પર આવતા દૂધના વાહનોમાં તપાસ કરાઈ। સ્થળ પર જ કરાઈ રહ્યું છે સેમ્પલનું ટેસ્ટિંગ। છેલ્લા ઘણા સમયથી ઉપલેટા પંથકમાં ભેળસેળયુક્ત અને નકલી દૂધની ફરિયાદ મળતી હતી। ફૂડ વિભાગે 22 જેટલા વાહનોના નમૂના લીધા છે, જેમાંથી 4 વાહનોમાંથી પાણીની ભેળસેળ હોવાનું સામે આવ્યું। રાજકોટમાં બિલ્ડર્સને ત્યાં સતત ત્રીજા દિવસે દરોડાની કાર્યવાહી। આરકે ગ્રુપ પાસેથી મળ્યા 100 કરોડના બેનામી વ્યવહાર અને 5 કિલો સોનાના ઘરેણાં। 300 અધિકારીઓની ટીમ તપાસ કરી રહી છે, ત્યારે બીજી ટીમ પણ હવે બોલાવાઈ। જામનગરથી બેંગલુરુ અને હૈદરાબાદની ફ્લાઇટ આજથી શરૂ થવાની છે। સ્ટાર ઉડાન યોજના હેઠળ ફ્લાઇટ શરૂ। કેન્દ્ર અને રાજ્ય સરકાર કરશે આર્થિક સહાય। આગામી વિધાનસભાનું સત્ર 27 સપ્ટેમ્બરે સોમવારે શરૂ થવાનું છે। 2 દિવસીય ટૂંકા ગાળાના આ સત્રમાં 4 જેટલા બિલ પસાર થશે। આ વિધેયકો પ્રજાના હિતને લગતા હોવાનો ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાનો દાવો। ખેડૂત એકતા મંચ દ્વારા રાજ્યવ્યાપી આંદોલનની તૈયારી। દુષ્કાળની સ્થિતિમાં સરકારે ખેડૂતોને કોઈ મદદ ન કર્યાનો દાવો। સુરેન્દ્રનગરથી રાજ્યવ્યાપી આંદોલનની શરૂઆત કરવા ખેડૂતોએ હાકલ કરી। ખેડૂત એકતા મંચના આંદોલન અને વરસાદ ખેંચાતા વિવિધ માંગણીઓ। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો કલેક્ટર કચેરીએ ભેગા થઈને રજૂઆત કરવાના છે। આ મુદ્દે ખેડૂતોને કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરે સમર્થન આપ્યું। સુરેન્દ્રનગર કાપડ એસોસિએશન અને સોની વેપારી એસોસિએશને પણ ખેડૂતોના સમર્થનમાં આવ્યા। જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી।
વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો, જેમાં રાજ્ય સરકાર રાજ્યના ખેડૂતો માટે તાત્કાલિક યોગ્ય જાહેરાત કરે તેવી માંગ કરી. સાથે જરૂરિયાત મુજબ 14 કલાક વીજળી આપવાની પણ જાહેરાત કરાય તેવી માંગ કરી. 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીનો 71મો જન્મદિવસ છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું કે આ દિવસે 7100 ગામડાઓમાં રામધૂનનું આયોજન કરવામાં આવશે. લવ જેહાદની કલમ 5 સામે સ્ટે હટાવવા હાઈકોર્ટમાં રજૂઆત. કલમ 5ને લગ્ન સાથે કોઈ લેવા દેવા નહીં હોવાની રજૂઆત. કલમમાં નથી લગ્નનો ઉલ્લેખ. હાઈકોર્ટે કલમ 5 શું છે તેવો પ્રશ્ન કર્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે થયેલી પિટિશન હાઈકોર્ટે ફગાવી. શૂલપાણેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના વિસ્તારને લઈને એમએલએ છોટુ વસાવાએ કરી જાહેર હિતની અરજી. સરકારે કહ્યું કે ઇકો સેન્સિટિવ ઝોનમાં ખેતી પર અસર નહીં થાય. બોટાદમાં ભાડુઆ સહિત 5 લોકો સામે પાસા કરવાનો કેસ. સરકારે દાખલ કર્યો જવાબ. હાઈકોર્ટે ગૃહ વિભાગ પાસે જવાબ માંગ્યો હતો. ગૃહ વિભાગે કહ્યું કે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નહીં, પણ વ્યક્તિ હેબ્યુઅલ ઓફેન્ડર હોવાથી પાસા કરાયા. જામનગર સ્ટેટ હાઈવે માટેના સંપાદનનું વળતર ચૂકવવામાં વિલંબ કરનારા અધિકારીઓ સામે લાલાક. હાઈકોર્ટે 10 દિવસમાં તપાસ કરી જરૂરી પગલાં લેવાનો આદેશ કર્યો. સાથે જ કહ્યું કે વળતરની રકમ અધિકારીઓના ખિસ્સામાં જાય, ટેક્સ પેયર્સના ખાતામાંથી કેમ નહીં. આફમી ટ્રસ્ટ મારફત કરોડોની હેરફેરનો કેસ. વડોદરા પોલીસે તપાસ તેજ કરી. ટ્રસ્ટમાં જમા રકમથી 100થી વધુ મસ્જિદના નિર્માણ માટે 7.27 કરોડનું ફંડિંગ. અનેક રાજ્યોમાં થતું હતું મસ્જિદનું નિર્માણ. યુપીથી સલાઉદ્દીન અને મૌલાના ઉમરની કસ્ટડી માટે પોલીસે ટીમ રવાના. રાજ્યમાં વરસાદ ખેંચાતા ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વરુણદેવને રીઝવવા માટે સાયકલ યાત્રા કરી. ચોરવાડથી ઝુંડ ભવાની મંદિરથી સોમનાથ મંદિર સુધીની સાયકલ યાત્રામાં આસપાસના લોકો જોડાયા. પ્રોફેશનલ ટેક્સ નહીં ભરનારા સામે કોર્પોરેશન હવે લાલ આંખ કરશે. બાકી રહેલા પ્રોફેશનલ ટેક્સ મુદ્દે એએમસી નોટિસ આપશે. એએમસી 1.37 લાખથી વધુ એકમોને સોકોઝ નોટિસ ફટકારશે.